ઓમિક્રોન વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે આજથી શાળાઓમાં 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં શાળાના બાળકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો। ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન યોજાયું હતું। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે બાળકો માટે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે આજે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડીસાની એન્જલ્સ સ્કૂલમાં બાળકોને રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું। જે બાદ ડીસા શહેરની વિવિધ શાળાઓમાં બાળકોને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોને રસીકરણ આપવાની આજથી આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આજે આરોગ્ય વિભાગના ડૉક્ટર જીતેન્દ્ર પારગીની અધ્યક્ષતામાં ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે બાળકોને રસીકરણ હાથ ધરાયું હતું। તેમજ બાળકોમાં રસીના કારણે કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય તે માટે આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। આજથી શરૂ કરેલ રસીકરણમાં બાળકોએ ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું હતું।